જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 24 ફેબ્રુઆરી 2024 શનિવાર. આજનો શુભ રંગ લીલો. આજના અનુકૂળ દેવતા શનિ મહારાજ અને ગણેશજી. આજની શુભ ધાતુ લોખંડ અને કાંસુ. આજે શરીરમાં પ્રભાવિત થનારા અંગ આપણા શરીરના મસલ્સ. આજનો શુભ પદાર્થ કસ્તુરી. આજનું શુભ અન્ન આખા કાળા અડદ. આજનું શુભ દ્રવ્ય પારો અને આજનું ભાગ્યવર્ધક પુષ્પ ગુલાબ. ભાગ્યવર્ધક સુગંધ ખસ અને મજમુઆ. તો મિત્રો, હવે જોઈએ ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 6થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે આપણા ગુસ્સા પર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. ગુસ્સામાં અપાયેલો જવાબ આજે આપણને નુકસાનીમાં ઉતારી શકે છે. તો આજે ગુસ્સા પર કાબૂ જરૂર રાખજો. તે સિવાય આજના દિવસે ઘરમાં કોઈ પણ જાતનું રિપેરિંગ શરૂ નહીં કરવું, નહીં તો તકલીફ પડે. આજે જે લોકોને પ્રેશરને લગતો રોગ છે ને, એ લોકોએ આજે સાચવીને રહેવું જરૂરી. થોડો ગોળ માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં વાવજો, ફાયદો જરૂર થશે. ચંદ્રમાં 10મા સ્થાનમાં છે. તો મિત્રો, આજે બને ત્યાં સુધી કોઈને ઉછીના પૈસા આપવા નહીં, લેવા નહીં. અને આજે જે લોકો જડીબુટ્ટીને લગતું કામ કરે છે એ લોકો માટે દિવસ સારો સાબિત થાય. વેપારમાં સારો ફાયદો અવશ્ય મળે. મિત્રો, આજે માતા જેવી સ્ત્રીઓની સેવા જરૂર કરજો. અને શિવજીનો દૂધમાં 2 ટીપા સરસવનું તેલ નાખીને અભિષેક કરવો જરૂરી. મંગળ આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે આપણા વાણી વર્તણૂક પર ખૂબ ધ્યાન આપવાનું છે. આજે ખોટી વાણી આપણને નુકસાન કરાવી શકે છે. આજે આપણો સ્વભાવ કેવો હશે, કોઈ આપણી સાથે ખોટું કરશે તો પણ આપણે એના માટે સારું જ વિચારશું. સારું કહેવાય આવું આપણા માટે વિચારવું એ આપણા જીવન માટે સારી પરિસ્થિતિનું નિર્માણ કરે. બુધ આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણને કોઈ વ્યક્તિ બદનામ કરી શકે છે. તો બદનામી થાય એવું કોઈ કાર્ય આજે આપણે કરવું નહીં. સાવધાનીપૂર્વક આજનું આપણું કામકાજ હોવું જોઈએ. કોઈ પણ ખોટા કામના સહારાથી આજે ફાયદો મેળવવાની કોશિશ નહીં કરતા, નહીં તો નુકસાન અવશ્ય થશે. આજે છે ને, આપણા મોઢેથી બોલાયેલી વાણી કંઈક જુદો પ્રભાવ પાડી જાય, એનાથી પણ આપણે બદનામ થઈએ. તો આજે વાણીનો ઉપયોગ પણ સમજી વિચારીને કરજો. ગુરુ આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે આપણે ધર્મ પ્રત્યેની આસ્થા વધતી દેખાય. ચોક્કસ મિત્રો, આપણે આપણા ધર્મમાં આસ્થા રાખવી જોઈએ અને ધર્મની જે બાબતો છે એનું ઉલ્લંઘન આજે ન કરીએ તો વધુ ફાયદો. આજે આપણા ઘરમાં રહેલું નાનું મંદિર એને પણ આપણે અપવિત્ર ન થવા દેવું જોઈએ. શુક્ર આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે સ્ત્રી પ્રત્યેથી આપણને સારો સહકાર મળે. આજે આપણે લાગણીવશ થતા દેખાય છે. અને જે બહેનો પહેલેથી શારીરિક રીતે નબળી છે એ લોકોએ આજે તબિયત સાચવવી જરૂરી. જેની કુંડળીમાં શુક્ર સારો છે એ લોકોને આજે તૈયાર થવાનો શોખ રહે, સારા દેખાય એના માટે મેકઅપ પણ કરી શકો, બ્યુટી પાર્લર પણ તમે જઈ શકો છો. શનિ આજે 6થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે સાવધાની રાખજો, રોગ વધઘટ થઈ શકે છે. આજે ચામડાની કોઈ વસ્તુ ખરીદવી નહીં કે શરીર પર પહેરવી નહીં. બસ નાનકડી વાતને ધ્યાનમાં લેશો તો મોટા નુકસાનમાંથી બચી જવા. રાહુ આજે 2જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પાચન શક્તિ નબળી પડતી દેખાય છે. આજે આપણા પેટમાં જે આંતરડા રહેલા છે, આંતરડામાં ક્યાંક નાનું મોટું ઇન્ફેક્શન આવે ને એને કારણે આપણી પાચન શક્તિ આજે ડિસ્ટર્બ થતી દેખાય. સાવધાની રાખજો.
ચોક્કસ ફાયદો થશે. આજે કોઈની સાથે વાદ વિવાદ નહીં તો આજે આપણે અપમાનિત થઈએ એવો સંજોગ બને. કેતુ આજે 12મા સ્થાનમાં ગોચર કરે. તો મિત્રો આજે કામ કરવાનું મન નહીં થાય, આળસ ચડે, પણ આપણે આળસ ખંખેરવાની છે ને આજના કામમાં ધ્યાન આપવાનું છે. નાની સરખી વાતો ઘણી વખત આપણે મોટા કામમાં પાછા કરી દે. તો આજે જે કંઈ પણ કામ હાથમાં લો તે યોગ્ય સમયે યોગ્ય રીતે પૂર્ણ કરવામાં ધ્યાન આપજો. તો મિત્રો, આ હતું તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.